મિત્રો કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો હવે અત્યારે હું જોબ પર જઈ રહ્યો છું અને વ્લોગની શરૂઆત આપણે અત્યારે અહીંયાથી જ કરી રહ્યા છીએ. વરસાદ જેવું વેધર થઈ ગયું છે, ખતરનાક. તો અત્યારે હું જઈ રહ્યો છું સચિવાલય. એક્ટિવા લઈને હવે થોડું કામ છે. તો મિત્રો સચિવાલયની અંદર જો તો પાસ કઢાવવું પડે છે. સચિવાલયમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. સચિવાલયમાં એન્ટ્રી લેવા માટે ગેટ પાસ જોઈએ છે. આ દેખાય સામે એ SS1 છે અને ત્યાં બધા મંત્રીઓ બેઠા હોય છે. હવે આપણે સર્વરનું જે કામ હતું એ પૂરું થઈ ગયું છે અને હવે હું જઉં છું જમવા. અને સામે જે છે એ વિધાનસભા છે. પેલી ઝંડો ફરકાય છે. મમ્મીએ મગ ભાત બનાવેલા છે તો એ બહુ જોવો અત્યારે કેન્ટીન છે. આ વિધાનસભાના અંદરનું આવું વ્યૂ છે. અહીંયા એલાઉડ નથી. વરસાદ જેવું વેધર થઈ ગયું છે સાંજના અને મસ્ત ફ્લેગ ફરકે છે. સાંજના 6 વાગ્યા છે અને હવે હું જઉં છું ઘરે. તો ફટાફટ આ સચિવાલયનું મેટ્રો સ્ટેશન છે ત્યાંથી મેટ્રો સ્ટેશન પકડી અને પછી ત્યાંથી ઘરે જઉં છું અમદાવાદ. વાતાવરણ એકદમ વરસાદ જેવું થઈ ગયું છે, ફૂલ વરસાદ. અને આજે લાગે છે નવરાત્રીનો આજુ બીજો દિવસ પણ બગડવાનો છે. સાંજના 6 વાગ્યા છે અને મેટ્રો સ્ટેશન છે ગાંધીનગરનું. અને અહીંથી વેધર જુઓ ખાલી, વરસાદનું ખતરનાક. એકદમ કાળા કાળા વાદળા થઈ ગયા છે. વરસાદ ફૂલ આવવાની સંભાવના છે. છણ તો ચાલુ થઈ ગયું છે. અને હું મેટ્રો સ્ટેશને ઉભો છું. અહીંયા મેટ્રોની વેઇટ કરી રહ્યો છું. મેટ્રોમાં બેસી સારું થઈ ગયું છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ફટાફટ ઘરે જવું પડશે. વરસાદ આખો બહુ પડ્યો લાગે છે આજે. રસ્તા ભીના થઈ ગયા છે. તો મિત્રો આજનો પ્લાન હતો એ કેન્સલ થઈ ગયો છે. મેં કેડિયું પણ લાવી દીધું હતું અને નવરાત્રિ પર જઈશ આજે. 8મું નવરાત્રિ છે એમ કરીને અને તૈયાર થવાનું વિચારતો હતો. જોબ પર આવીને ફટાફટ ખાઈને પછી તૈયાર થવાનું વિચારતો હતો. અને નવું કેડિયું બતાવું તમને. આ રહ્યું કેડિયું. આ પહેરીને જવાનું હતું આજે. અને વરસાદ છે એ ફૂલ ચાલુ થઈ ગયો તો આજનો પ્રોગ્રામ છે કેન્સલ થઈ ગયો અને નવરાત્રિ આજે જવાશે નહીં. તો ગરબા ગાવા આજે કેન્સલ થઈ ગયું છે. વિચાર તો એવો હતો કે આજે ફૂલ તૈયાર થઈને જઈશ, પણ આજે જવાય એવું લાગતું નથી. કંઈ નહીં, કાલે હવે શું થાય છે જોઈએ. છેલ્લો દિવસ છે કાલે પણ વરસાદ આવશે તો આમ જ 3 દિવસ બગડ્યા છે. બધાને એવું જ થયું છે અત્યારે. ગાંધીનગર, અમદાવાદ બધી જગ્યાએ ખાસ વરસાદ છે. ઘણા ખરા વરસાદમાં પણ રમવા જતા હતા પણ કપડાં ખરાબ થઈ જાય એટલે હું તો નથી ગયો. બીજું કે હવે જોબમાં એટલો બધો ટાઈમ મળતો નથી એટલે આપણા વિડીયો છે એ બહુ ઓછા આવે છે. પણ ચેનલ પર બનાવી રહેજો. ધીમે ધીમે પછી આપણે કંઈક નવું લાવતા રહીશું. બહાર જઈશ હું ફરવા તો એના પણ વ્લોગ બનાવીશ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બીજું કે જોબ છે એ અત્યારે એટલો ટાઈમ કરવાનો છે, થોડો 2-3 મહિના પછી થોડા પૈસા ભેગા થાય પછી જોબ છોડી દઉં અને પછી મારો જે કન્ટેન્ટ છે એ ચાલુ રાખીશ. અને વ્લોગ છે એ આવતા રહેશે ડેલી. અને ફરવાના વ્લોગ છે એ બનાવવાના છે. તો અલગ જગ્યાએ જઈશું. ગુજરાતમાં જે બધી જગ્યાઓ છે પછી બહાર જ જઈશું. પછી ધીરે ધીરે આગળ વધીશું. પણ પહેલાં શરૂઆત આપણે ગુજરાતથી કરીશું. ગુજરાતમાં જેટલી પણ જોવાલાયક સ્થળ હોય એ બધા કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. સારા હોય તો આપણે એ જગ્યાએ જઈશું. તો આજ માટે આટલું રાખીએ અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો.